નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા, ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના સમાચાર. ભુજમાં જીતો સંસ્થાની લેડીઝ વિંગ દ્વારા ઉડાન લાઇફસ્ટાઇલ એક્ઝિબિશન શરૂ થયું. આજે તથા 19 તારીખ આવતીકાલ સુધી આ પ્રદર્શનીમાં વેચાણ ચાલુ રહેશે. દરેક ગ્રાહકને ગિફ્ટ વાઉચર આપવામાં આવશે. પેઇન્ટિંગમાં અત્યારે મેં એક્રેલિક પેઇન્ટિંગથી કર્યું છે, જે ઓઇલ પેસ્ટલથી થાય છે. આ છે પેન્સિલ વર્કથી કર્યું છે, જે કચ્છી વર્ક અહીંયાનું કચ્છમાં બહુ જ ફેમસ છે. એ અત્યારે ભુજીયો સાઈડ પાછળ ભુજીયો બી છે, અને આ કચ્છનું મડવર્ક છે. એટલે અષ્ટમંગલ છે. અષ્ટમંગલથી હું જૈનોનું જે આપણું હોય છે રિચ્યુઅલ્સ, એ બધા આપણે ઘરે બી લગાવી શકીએ, મંદિરે બી લગાવી શકીએ છીએ. આ વોલ હેંગિંગ છે. અષ્ટમંગલ સાથે નવકાર મંત્ર, એવી રીતે બધું આપણે ડેકોર કરી શકીએ હોમ ડેકોરમાં. આ બસ 2 વર્ષથી છે. પેઇન્ટિંગનું હું 6 વર્ષથી કરું છું અને મડવર્કનું 2 વર્ષથી. જેમ બને એમ જલ્દી ડેવલપ કરવું છે અને લોકો સુધી આ બધું કામ પહોંચે એ મારું નામ પાયલ શાહ છે. હું ભુજથી જ છું. અને શું લાવ્યા? ફેબ્રિક કેર પ્રોડક્ટ્સ છે. કપડાની ટીમ સાર સંભાળ રાખવી ઘરે સારી રીતે અને ઓછા ભાવમાં. ને ઘરે આપણે બારે ડ્રાય ક્લિનિંગ કરાવીએ છીએ, એના બદલે આપણે ઘરેથી જ કરી શકીએ. કલર ફિક્સર છે, સ્ટેઇન રિમૂવર છે, ડ્રાય ક્લિનિંગ લિક્વિડ છે, અને આ સફાઈનો માઇક્રો ક્લીનર છે. અને આ વાસ્તુની વસ્તુ છે. આ મની એન્ટીના છે. એનાથી શું થવાનું છે? એને આપણે મેઇન ગેટ, આપણા ઘરના મેઇન ગેટના 12-7માં લગાવવાનું, મની એટ્રેક્શન માટે. ને આજે ફ્રાઈડે છે, ફ્રાઈડેના જ લગાવ. ભુજમાં જીતો સંસ્થાની લેડીઝ વિંગ દ્વારા ઉડાન લાઇફસ્ટાઇલ એક્ઝિબિશનનો આજે પ્રારંભ થયો છે. 2 દિવસ 18 અને 19 તારીખ સુધી સવારે 10 થી રાત્રે 9 વાગ્યા સુધી વીબીસી વાગડ 224 ફાયર બ્રિગેડ પાસે આવેલ હોલમાં આ પ્રદર્શની શરૂ થઈ છે. આજે જીતોના પ્રમુખ પંકજ મહેતા તથા લેડીઝ વિંગના પ્રમુખ રેશમાબેન ઝવેરી, બિરજુ શાહ, સંજય દેસાઈ, દીપાલી શેઠ, ફાલ્ગુની પારેખ, માર્ગી ઝવેરી તથા જીતોની લેડીઝ વિંગના અનેક કાર્યકર સદસ્યાઓની હાજરીમાં પંકજ મહેતાએ છોડને પાણી આપી દીપ પ્રાગટ્ય કરી આ પ્રદર્શનીને ખુલ્લી મૂકી હતી. અહીં વિઝિટ કરનારને, ખરીદી કરનારને દરેક વ્યક્તિને ફ્રી ગિફ્ટ વાઉચર દરેકને આપવામાં આવશે. આ પ્રદર્શનીમાં મહિલાઓએ અનેક હુનરથી બનાવેલ વસ્તુઓના સ્ટોલ ઊભા કરાયેલ છે. આ પ્રદર્શનીમાં 35થી વધુ સ્ટોલ શરૂ કરાયા છે. આ પ્રદર્શનની સંબંધે રેશમાબેન ઝવેરીએ જણાવ્યું કે મારું નામ રેશમા ઝવેરી અને ભુજ જીતો લેડીઝ વિંગની હું ચેરપર્સન છું અને મારી સાથે અત્યારે મારી આખી ટીમ છે. આપ અત્યારે જે સ્થળે ઊભા છો એ વીબીસીનો એસી હોલ છે, જ્યાં અમે ઉડાન ધ પ્રીમિયમ લાઇફસ્ટાઇલ એક્ઝિબિશન અમે આયોજન કરેલું છે. આ આયોજનનો હેતુ એ છે કે બહેનો ઘરેથી કે બારેથી કે દુકાનથી કે કોઈને કોઈ વ્યવસાય કરતી હોય છે, પણ એને જોઈએ એટલું નેટવર્કિંગ યા તો એને કસ્ટમર યા તો માર્કેટિંગ નથી મળતા હોતા. તો અમારો પ્રયાસ એ છે કે કેમ એમને વધારે લોકોની સાથે કનેક્ટ કરવામાં આવે, એમના બિઝનેસને થોડો આગળ લઈ જવામાં આવે. અને આ હેતુથી જ આ એક્ઝિબિશનનું અમે લોકો આયોજન કર્યું છે. અહીં કુલ આપણે 35થી વધુ સ્ટોલનું આયોજન અમે લોકોએ કરેલું છે. અને સામાન્ય રીતે તમે લોકો જે બીજા એક્ઝિબિશનમાં જોતા હો છો એ પ્રમાણે ડિઝાઇનર આઉટફિટ્સ અને જ્વેલરી તો છે જ, પણ એના ઉપરાંત અવનવા સ્ટોલ એવા છે કે કોઈ બહેન નર્સરી ચલાવે છે, અમે એમને બી અહીં સ્ટોલ આપ્યો છે. તમે આવો, તમારી એડવર્ટાઇઝ કરો, લોકોને ખબર પડે કે આપણે આટલી સરસ સ્કૂલ ચલાવી રહ્યા છીએ. એવી જ રીતના મ્યુચ્યુઅલ ફંડનું કરે છે. એવી રીતના અમારી સાથે આર્ટિસ્ટ પણ જોડાયેલા છે, જે પેઇન્ટિંગનું કામ કરે છે. તો એના આર્ટને પ્રોફેશનલ લેવલ પર લઈ જવા માંગે છે, તો કેવી રીતના લઈ જશે?
તો અમે એમને લોકો સાથે કનેક્ટ કરાવી દઈએ છીએ. આવી રીતના અલગ અલગ, એ નહીં કે તમારી પાસે કંઈક પ્રોડક્ટ હોય તો જ તમે આવી શકો છો, તમે સર્વિસ બેઝડ પણ કામ કરો છો તો પણ તમે અમારા એક્ઝિબિશનનો ભાગ બની શકો છો, તમારી એડવર્ટાઇઝ થઈ શકે છે અને લોકો સાથે તમે કનેક્ટ થઈ શકો. તમે જોયું હશે કે અમારા સ્પોન્સર્સના બારે લાગેલા છે, તો અમે ફક્ત એમનું બેનર લગાવીને સંતોષ નથી માન્યો, પણ એક નવી સ્કીમ અમે આપેલી છે જે કદાચ મને લાગે છે એક્ઝિબિશનમાં આજ સુધી પહેલા કોઈ મહિલાઓએ આપેલી નહીં હોય, એન્ડ દેટ ઇઝ ગિફ્ટ વાઉચર. એ દરેકના ગિફ્ટ વાઉચર અમે અહીં મુલાકાત લેનાર દરેકને આપશું. એને ચાલ્યા નહીં જાય પણ એમના સુધી એ પહોંચશે, એટલે આ સ્પોન્સરોને ફાયદો થયો. અને જ્યારે તમને ગિફ્ટ વાઉચર મળી રહ્યા છે તો નેચરલી અમારા મુલાકાતીઓમાં વધારો થશે, તો એનો ફાયદો ક્યાંક ને ક્યાંક સ્ટોલ ધારકોને મળશે. 18 અને 19 સવારના 10 વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધી 2 દિવસનું આયોજન છે. પ્રસંગે પંકજ મહેતાએ વિસ્તૃત વાત કરી. આજે ભુજ જીતો ચેપ્ટરની લેડીઝ વિંગ દ્વારા વિવિધ પ્રોડક્ટ માટેનું એક્ઝિબિશન કમ સેલનું આયોજન થયેલું છે. વીબીસી વાડીની અંદર ઉપરના એસી હોલમાં 36 જેટલા સ્ટોલ વિવિધ પ્રકારની પ્રોડક્ટ, હેન્ડમેડ અને કચ્છી પ્રિન્ટ ને કચ્છી હેન્ડવર્ક આવી વિવિધ પ્રકારની પ્રોડક્ટો જે અહીંના બહેનોએ વિશેષ કરીને અને કેટલાક અહીંના યુનિટોએ જે ઉત્પાદન કર્યું છે એ ઉત્પાદન લોકલ ફોર વોકલ પ્રધાનમંત્રી શ્રી આદરણીય પ્રધાનમંત્રી શ્રીએ જે મંત્ર આપ્યો છે એ મંત્રને સાર્થક કરવા માટે આ પ્રકારના એક્ઝિબિશન કમ સેલનું આયોજન કર્યું છે. એમાં 36 જેટલા સ્ટોલ લોકોએ અહીં બુક કરાવ્યા છે. ખૂબ સારી પ્રોડક્ટ અમે આજે અહીં મુલાકાત લીધી અને ઓપનિંગ કર્યું. ખૂબ સારી પ્રોડક્ટ, લોકોને ઉપયોગી થાય એ પ્રકારની પ્રોડક્ટ, વ્યાજબી દામમાં મળે એ પ્રકારની પ્રોડક્ટનું વેચાણ અને પ્રદર્શન અહીંથી થવાનું છે. અમારો હેતુ છે કે જીતો એ ઇન્ટરનેશનલ સંસ્થા છે, સમગ્ર દેશની અંદર ફેલાયેલી સંસ્થા છે. એટલે જીતોના માધ્યમથી કચ્છની અને કચ્છના આ ઉત્પાદકોની પ્રોડક્ટ
સમગ્ર દેશ સુધી પહોંચે એ પ્રકારનો પણ અમારો પ્રયાસ રહેશે. હું આપના માધ્યમથી ભુજ શહેરના નાગરિકોને જણાવવા માંગુ છું કે આ સ્ટોલની 2 દિવસ દરમિયાન જે ચાલવાનો છે એની અવશ્ય મુલાકાત લે અને વિશેષ કરીને અમારી લેડીઝ વિંગના ચેરપર્સન રેશમાબેન ઝવેરી અને એમની ટીમે એક સારી વ્યવસ્થા આપી છે કે અહીંયા જે લોકો વિઝિટ માટે આવશે એ તમામને એક ડિસ્કાઉન્ટ કૂપન આપવાનું છે. કદાચ આ પ્રકારની વ્યવસ્થા એ પહેલી વખત કોઈ એક્ઝિબિશનની અંદર થશે. હું સમજ્યો છું ત્યાં સુધી 400-500 રૂપિયાની વેલ્યુના દરેકને અહીંયા આવનાર એક વિઝિટર્સને ડિસ્કાઉન્ટ કૂપન મળવાના છે. એટલે એ અહીંથી પ્રોડક્ટ્સ અને ખરીદીનો લાભ પણ ઉઠાવી શકશે, નવી પ્રોડક્ટને સમજી પણ શકશે અને સાથે સાથે કૂપન લઈ જઈ અને ડિસ્કાઉન્ટનો બેનિફિટ પણ ત્યાર પછી પણ લઈ શકશે. જીતોએ ઓલરેડી આ પ્રકારના એક્ઝિબિશનોના માધ્યમથી એમાંથી અમે કેટલાક સ્ટોલ, કેટલીક પ્રોડક્ટ સિલેક્ટ કરીને એ લોકોને કાયમી માર્કેટિંગ મળી રહે, કાયમી એનું ઉત્પાદન છે એ વેચાણ માટેની અને અનુકૂળતા થાય એ પ્રકારની વ્યવસ્થા અંગે પણ જીતો આગળ પ્લાનિંગ કરી રહ્યું છે. અને એટલે અમને વિશ્વાસ છે કે આમાંથી અમને કેટલાક પ્રોડક્ટ એવા પણ મળશે કે જેને અમે કાયમી પ્રમોટ કરવા માટેની વ્યવસ્થા કરી શકીશું. મોટા ભાગે ભુજમાંથી જ છે, કોઈ ગાંધીધામથી પણ પાર્ટિસિપેટ થયું છે, પરંતુ એનો જે સમયની વાત છે એ સવારે 10 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધીનો છે. 2 જ દિવસ છે, પણ મારો પાક્કો ભરોસો છે કે રાત્રે 9 વાગ્યા સુધીમાં એ પૂર્ણ કરવું કઠિન થશે. કારણ કે જે પ્રકારે ગામની અંદર, શહેરની અંદર જે માહોલ બન્યો છે, જે પ્રકારેનો પ્રચાર પ્રસાર થયો છે અને આપ સૌનો પણ સહયોગ, મીડિયાનો પણ સહયોગ જે રીતે મળી રહ્યો છે એ પ્રમાણે કદાચ એનો સમય વધારવાની આવશ્યકતા હશે તો વધારશું પણ ખરા. આમ આજ તથા કાલ 2 દિવસ ચાલનારા પ્રદર્શનીના માધ્યમથી મહિલાઓને માર્કેટિંગ મળી રહે તે માટે અને તે હેતુથી આ પ્રદર્શની ગોઠવાયેલ છે. શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ, પરમ પૂજ્ય શ્રી હિતેશ મહારાજ, મહાલક્ષ્મી ધામ, ભુજ. કથા પ્રારંભ ચૈત્રવદ 7મ તારીખ 20/4/25, રવિવારથી ચૈત્રવદ 13/14 તારીખ 26/4/25, શનિવાર સમય 8:30 થી 11:30 અને બપોરે 3:30 થી 6:30 રહેશે. નારાયણ યજ્ઞ 27/4/2025. સર્વે ભાવિક ભક્તોને કથા શ્રવણમાં લાભ લેવા નિમંત્રણ. શ્રી સ્વામિનારાયણ મંદિર, ગામ ઉમૈયા, રાપર, કચ્છ મધ્યે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ. સોફ કચ્છ, પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર. પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ. દર્શક મિત્રો, આજે તારીખ 18 એપ્રિલ 2025. આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.